હાલ એસઆઈની કામગીરી શરૂ હોય, જેમાં ઇલેક્શન કમિશનર દ્વારા ફોર્મ નંબર 7ની જોગવાઈ હતી, જે કોઈને વાંધા અરજી અથવા તો ત્યાં રહેતા ન હોય, મરણ થઈ ગયું ને એવાના નામ આવ્યા હોય, તેમના નામ દૂર કરવા માટે ફોર્મ નંબર 7નો ઉપયોગ કરવામાં હોય. એવામાં અમરેલી વિધાનસભામાં કુલ ફોર્મ નંબર 7 6,500ની આસપાસ ભરાણા હતા, જેમાં અમારા વડિયા કુકાવ તાલુકામાં 350 ફોર્મ ભરાણા હતા, જેમાં વડિયામાં 300 જેટલા અંદાજિત ફોર્મ ભરાયા હતા, જેમાં મુસ્લિમ સમાજને અંદાજિત 200 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. હું હાલ વડિયા ગ્રામ પંચાયતનો સદસ્ય છું. છેલ્લા 4 વર્ષથી આ સેવા આપી રહ્યો છું, જેમાં ફોર્મ નંબર 7માં મારું પણ નામ ભરાયું હતું. મને ખબર નહોતી, જ્યારે BLO સ્થળ તપાસમાં મારી પાસે આવ્યા સાઇન કરવા, ત્યારે ખબર પડી કે કોઈ અમરેલીના યોગેશભાઈ ગણાત્રા નામના વ્યક્તિએ મારા વિરુદ્ધ વાંધા અરજી કરેલ છે, જેમને ત્યારે મને ખબર પડે, જેના વિરુદ્ધમાં આજ રોજ વડિયા પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ કરેલ છે. એવા અમારા 200 જેટલા મુસ્લિમ સમાજના ફોર્મ 7 ભરાણા હતા. એમાં અમારા મિત્ર છે જાવેદભાઈ બાલાપ્રિયા, હાલ સંદેશ ન્યૂઝના પત્રકાર છે, એમના બેન BLO હોવા છતાં એમનું પણ નામ હતું. એવા તો કેટલાક અમારા નોકરિયાત જે સરકારી નોકરી કરે છે એવાના પણ નામ હતા, અને જે પેન્શનરો હતા એવાના પણ નામ હતા. એમની વિરુદ્ધમાં આજરોજ મેં અને જાવેદભાઈ બાલાપરિયા દ્વારા લેખિતમાં વડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ છે, જેની યોગ્ય કાર્યવાહી કરી કડક પગલાં કરી અને જે નિયમ પ્રમાણે અધિનિયમ પ્રમાણે જો આ ફોર્મ નંબર 7નું ગેરરીતે જે એનું એકરારનામુમાં લોકશાહીના કલમ છે તે લગાડીને કાયદાકીય કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.